નમસ્કાર. ચાલો આજે ભારતીય બંધારણના એક એવા ટોપિકની વાત કરીએ જે છે તો બહુ જ મહત્વનો, પણ સાચું કહું ને તો યાદ રાખવામાં થોડો અઘરો છે. હા, હું વાત કરું છું બંધારણની 12 અનુસૂચિઓની, પણ ચિંતા નહીં, આજે આપણે એને એકદમ સહેલી બનાવી દઈશું. એક્ઝામની તૈયારી કરતી વખતે આ બધી 12 અનુસૂચિઓનો સાચો ક્રમ યાદ રાખો. ઓહોહોહો, એ તો જાણે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે, ખરું ને? મને ખાતરી છે કે આ અનુભવ ઘણાને થયો હશે. આ એક બહુ જ કોમન પ્રોબ્લેમ છે. જેમ કે અચાનક મગજમાં સવાલ આવે કે અરે, પેલી સત્તાવાર ભાષાઓ 8મી અનુસૂચિમાં હતી કે 10મીમાં? અને પેલો પક્ષપલટા વિરોધી કાયદો ક્યાં હતો? આવી ગૂંચવણ થવી બહુ જ સ્વાભાવિક છે. પણ ફિકર નોટ, કારણ કે થોડી જ વારમાં આ બધા જવાબો તમારી આંગળીના ટેલવે હશે. તો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કરવાના છીએ. પહેલાં તો આ યાદ રાખવાની સમસ્યાને સમજીશું. પછી એના સોલ્યુશન માટે એક જોરદાર રાઇમિંગ ટ્રીક જોઈશું. એ ટ્રીકને આપણે 3 ભાગમાં તોડીને સમજીશું અને છેલ્લે આખી વાતનો સાર શું છે એ જાણીશું. તો આટલી મોટી સમસ્યાનું આટલું સરળ સમાધાન શું હોઈ શકે? તૈયાર છો જાણવા માટે? તો એ છે માત્ર 3 લાઇનની એક નાનકડી મજેદાર કવિતા. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. ફક્ત આ એક ટ્રીકથી બધી 12 અનુસૂચિઓ હંમેશા માટે મગજમાં ફિટ થઈ જશે. અને આ રહી એ માસ્ટર કી. ચાલો હું આને એકવાર ધ્યાનથી વાંચું છું. રાજ્યનો પગારને શપથ પહોંચ્યા રાજ્યસભા. અનુસૂચિત એટીએમમાંથી યાદી અને ભાષા કાઢી. જમીન પર પક્ષપલટો છોડી પંચાયત અને નગરપાલિકા પકડી. હું જાણું છું અત્યારે કદાચ આ થોડું વિચિત્ર લાગશે, પણ મારી પર વિશ્વાસ રાખો, જેમ જેમ આપણે આગળ વધીશું આનો દરેક શબ્દ ચમત્કાર જેવો લાગશે. ચાલો તો આ પઝલનો પહેલો ટુકડો જોડીએ. શરૂઆત કરીએ આપણી કવિતાની પહેલી લાઇનથી અને એમાં છુપાયેલી પહેલી 4 અનુસૂચિઓથી. પહેલી લાઇન ફરીથી યાદ કરી લઈએ. રાજ્યનો પગાર ને શપથ પહોંચ્યા રાજ્યસભા. હવે સવાલ એ છે કે આનો મતલબ શું? ચાલો આને ડીકોડ કરીએ અને જોઈએ કે આ 4 શબ્દોમાં શું જાદુ છુપાયેલો છે. જુઓ કેટલું સિમ્પલ છે. પહેલો શબ્દ છે રાજ્યનો. એના પરથી શું યાદ આવે? બરાબર, આપણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એ છે અનુસૂચિ નંબર 1. પછી આવે છે પગાર, જે સીધો ઇશારો કરે છે અનુસૂચિ 2 તરફ, એટલે કે અધિકારીઓનો પગાર. શપથ એટલે અનુસૂચિ 3, જેમાં એમના શપથની વાત છે. અને છેલ્લે રાજ્યસભા તો પોતે જ કહે છે અનુસૂચિ 4, રાજ્યસભાની બેઠકોની ફાળવણી. છે ને એકદમ સરળ? પહેલી 4 તો પક્કી. ઓકે, તો પહેલો ભાગ એકદમ ક્લિયર. હવે ગાડીને આગળ વધારીએ અને આપણી કવિતાની બીજી અને સૌથી રસપ્રદ પંક્તિ તરફ જઈએ. અને બીજી પંક્તિ છે અનુસૂચિત એટીએમમાંથી યાદી અને ભાષા કાઢી. આ લાઇનમાં એક બહુ જ મજેદાર શબ્દ છે, એટીએમ. પણ ના ના, આ પૈસા ઉપાડવાવાળું એટીએમ નથી. આ કંઈક અલગ જ છે. ચાલો આને પણ તોડીને સમજીએ. અનુસૂચિત શબ્દ પોતે જ કહી દે છે અનુસૂચિ 5, જે અનુસૂચિત વિસ્તારોના વહીવટની વાત કરે છે. હવે આવ્યું એટીએમ. આ એક સિક્રેટ કોડ છે અનુસૂચિત 6 માટે, જેના પર આપણે તરત જ આવીએ છીએ. એ પછી છે યાદી, એટલે કે અનુસૂચિ 7, આપણી 3 યાદીઓ: સંઘ, રાજ્ય અને સંવર્તી. અને છેલ્લે ભાષા, જે સ્પષ્ટપણે અનુસૂચિ 8, એટલે કે આપણી 22 સત્તાવાર ભાષાઓની વાત કરે છે. તો ચાલો પેલી એટીએમની ગૂંચ ઉકેલીએ. આ કોઈ મશીન નથી, પણ 4 રાજ્યોના નામના પહેલા અક્ષર છે. એ એટલે આસામ, ટી એટલે ત્રિપુરા અને 2 એમ એટલે મેઘાલય અને મિઝોરમ. પણ સવાલ એ છે કે આ 4 રાજ્યો જ કેમ? કારણ કે આ રાજ્યોના આદિવાસી વિસ્તારોની સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરવા માટે બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. વાહ, આપણે લગભગ પહોંચી ગયા છીએ. 2/3 સફર પૂરી થઈ ગઈ છે. બસ હવે છેલ્લો અને ફાઇનલ રાઉન્ડ. આપણી કવિતાની છેલ્લી પંક્તિ અને છેલ્લી 4 અનુસૂચિઓ. અને અંતિમ પણ એકદમ દમદાર પંક્તિ છે, જમીન પર પક્ષપલટો છોડી પંચાયત અને નગરપાલિકા પકડી. આ લાઇનમાં તો જાણે એક નાનકડી વાર્તા છે જે એને યાદ રાખવામાં વધુ મદદ કરે છે. અને જુઓ આ કઈ રીતે કામ કરે છે. જમીન શબ્દ પરથી સીધું જ યાદ આવે અનુસૂચિ 9, જમીન સુધારણા. પક્ષપલટો, આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે? અનુસૂચિ 10,
પક્ષપલટા વિરોધી કાયદો અને છેલ્લે પંચાયત એટલે અનુસૂચિ 11 અને નગરપાલિકા એટલે અનુસૂચિ 12 અને બૂમ, બધી 12 અનુસૂચિઓ કમ્પ્લીટ. તો અત્યાર સુધી આપણે જે પણ ટુકડાઓમાં શીખ્યા, ચાલો હવે એ બધાને જોડીને આખી કાર્ટૂનને એકસાથે જોઈએ. હવે આ 3 પંક્તિઓને ફરીથી વાંચો. ફરક દેખાય છે? હવે આ માત્ર શબ્દો નથી રહ્યા, બરાબર ને? હવે દરેક શબ્દનો અર્થ અને તેની પાછળ છુપાયેલી અનુસૂચિ એકદમ સ્પષ્ટ છે. આ કોઈ સામાન્ય કવિતા નથી દોસ્તો, આ તો બંધારણની 12 અનુસૂચિઓ યાદ રાખવાની માસ્ટર કી છે. હવે ક્યારેય ભૂલ નહીં પડે, એની ગેરંટી. આજનો મુખ્ય સાર એ છે કે ગમે તેવી જટિલ માહિતીને પણ એક સ્માર્ટ અને ક્રિએટિવ રીતે સરળ બનાવી શકાય છે. તો હવે જ્યારે બધી અનુસૂચિઓ યાદ છે, ત્યારે એક પ્રશ્ન વિચારવા જેવો છે. આ બધી અનુસૂચિઓમાંથી કઈ અનુસૂચિ એક સામાન્ય નાગરિકના જીવન પર સૌથી વધુ અસર કરે છે? શું એ 11મી અને 12મી અનુસૂચિ છે, જે સ્થાનિક શાસનને મજબૂત બનાવે છે? કે પછી 8મી અનુસૂચિ, જે આપણી ભાષાકીય વિવિધતાને સન્માન આપે છે? આના પર વિચારવું રહ્યું.